એ શિક્ષિકા બિચારી થોડી થોડી વારે રડે ને માને યાદ કરે. ત્યાં ટ્રેન આવી, ટ્રેનમાં બેસી ગઈ. હેડમાસ્ટરે કહેલું ટિકિટની પરવા ન કરજે. ટ્રેનમાં બેસી ગઈ, ટિકિટ નથી. એને મનમાં ફફડાટ છે, એક બાજુ માનો ફફડાટ છે, બીજી બાજુ ટિકિટ લીધી નથી. એને જે રીતે ભય હતો તે રીતે ટિકિટ ચેકર આવી ગયો. તમે શું કહો એને? ટીસી. એ આવી ગયો. એક એકની ટિકિટ તપાસે છે, જુએ છે. શિક્ષિકા વિચારે છે મારી પાસે ના આવે તો સારું, પણ વિચારવાથી થોડો અટકવાનો છે. તપાસ કરતા 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 અને શિક્ષિકા પાસે આવ્યો. ટિકિટ શિક્ષિકાએ કહી દીધું કે ટિકિટ નથી લીધી અને આ પરિસ્થિતિ છે. એ ટીસી પરિસ્થિતિ થોડી જાણે, સમજે, કારણ કે એને તો 100 અનુભવ થતા હોય. બહાના બાજી માણસો કેવી કેવી કરતા હોય એને ખબર હોય. એટલે એ કહે છે કે ટિકિટ તમે નથી લીધી તો તમારે દંડ ભરવો પડશે અને તમને આટલા રૂપિયા આપવા પડશે. તો એ શિક્ષિકા બેન કહે છે ઠીક છે, પૈસા હું આપી દઉં, ભૂલ કરી છે, મારી પરિસ્થિતિ આ હતી એટલે ટિકિટ લીધી નથી. એટલે બિચારીએ પર્સ ખોલી એને જેટલા પૈસા ખપતા હતા અને પેલાને ટીસીને એટલા પૈસા હતા નહીં, પૈસા ઓછા હતા. જેટલા હતા તેટલા આપી દીધા અને ટીસીએ કીધું કે હજી 20-25 રૂપિયા ઘટે છે, જોઈશે. જ્યાં સુધી તમે પૈસા નહીં આપો ત્યાં સુધી હું ખસીશ નહીં, આપો પૈસા. પેલી બેન કરગરે છે, રડે છે, આખી પર્સ ખોલી નાખી કે જુઓ મારી પાસે હવે એક પાઈ નથી. ટીસી કહે છે ગમે તે હોય હું પૈસા લઈશ ને લઈશ. પેસેન્જરો ઘણા હતા પણ બધા પેસેન્જરો કઈ અંદરના દર્દની કથા જાણતા ન હોય, સમજતા ન હોય. કવિએ પણ કીધું ને કે જે દરદજી દાસતા ન સોણે ન સમજે. પેસેન્જરો હતા પણ કોઈના મનમાં રામ નથી આવતું કે ચલો બેનને પાસે પૈસા નથી તો અત્યારે આપણે આપણા ગજવામાંથી એમને આપી દઈએ. કોઈને રામ ના આવ્યું, કોઈને મનમાં એમ ન થયું. આપણામાં માનવતા છે કે નહીં એ આવા પ્રસંગ જ્યારે ઉભા થાય ને ત્યારે ખબર પડે. આપણે ખરેખર ધર્મી છીએ કે નહીં એની ખબર પણ આવા પ્રસંગોથી પડે. આમ તો આપણે તત્વ-બત્વની ઘણી બધી વાતો કરતા હોઈએ. માફ કરજો, હમણાં અમે વ્યાખ્યાન થોડાક ચેન્જ કરી નાખ્યા છે એટલે અમારા વ્યાખ્યાનમાં હવે તત્વની વાતો નહીં આવે. એ અત્યારથી જ હું ચોખવટ કરી દઉં. બહુ હાઈ લેવલની વાતો પણ અમે નથી કરવાના, બિલકુલ હળવી. આજના સમયમાં માણસને શેની જરૂર છે એ જ વાતો કરીશું. બાકી તમને બધાને ઘણી બાબતો ઘણા વર્ષોથી વ્યાખ્યાન સાંભળો છો એટલે ખબર જ છે. જોકે બીજી પણ ઘણી બધી ખબર છે તમને, તે છતાં પણ અમે વ્યાખ્યાનમાં જે અત્યારે વાતો કરીશું બિલકુલ હળવી શૈલીમાં વાતો કરીશું, જે અમને જેટલી સમજાશે તેટલી. બાકી એકદમ હાઈ લેવલની વાતો કે સ્વર્ગમાં આટલું આયુષ્ય છે ને ફલાણા દેવા ઢીકડા છે ને નહીં થાય અમારાથી. છતાં પણ જે આવશે કથામાં મને પેલો વિચાર આવ્યો કે બે સાથે લઈશું ને અત્યારે આપણે સૂત્ર અને ચરિત્ર તો ગડબડ થઈ જશે. બેમાંથી એક લઈશું, એક પછી લઈશું, બે પાર્ટ જ પાડી નાખીશું એટલે ગૂંચવણ ન થાય તમને. બરાબર છે ને બેનો? બે સાથે લઈશું પછી કેટલું મગજમાં રાખવાનું.
મોજથી જીવો ને, હા, મોજથી જીવવાનું, બહુ ટેન્શન નહીં રાખવાનું. અમે બહુ તમને નીતિ નિયમો પણ શીખવાડવાના નથી. મજા કરો, રિલેક્સ, હળવા થઈ જાઓ બસ. બરાબર છે કે નહીં? કે કઈ કડક અમે કહીએ તમને નહીં કહેવાય અમારાથી કડક. જે કરો તે પ્રેમથી કરો અને કરો છો બરાબર, એમાં કોઈ બેમત નથી. તો આપણે ત્યાં જે અત્યારે ચરિત્ર અને સૂત્ર જે ચાલશે એમાંથી પહેલા ચરિત્ર લઈશું, કથા. પછી પણ જે સૂત્ર છે એ પણ આમ કથાના કદરેલો જ છે. વચ્ચે વચ્ચે એવું લાગશે તો પ્રસંગો લઈ લઈશું, પણ તમને ગૂંચવણ ન થાય તે રીતે જ. નહીં તો તમે બારે ક્યાં દર્શન કરવા જશો ને કોઈ પૂછશે ને શું ચાલે છે વ્યાખ્યાનમાં, અને પછી તમે માથા ખંજવાળો કે ખબરદાર. અરે રોજ જાઓ છો તમે ને ખબર નથી. એટલે તમારા મન પર એટલા બોજા અમે નાખવા માંગતા નથી. મોટી ઉંમરના હોય, અહીંયા ગામડાની હવા ખાવા તમે આવ્યા હો, એની વચ્ચે બહુ ભારે ભારે વાતો કરવી પણ એ પણ ઠીક નહીં. મૂળ મુદ્દા પર આવી જાઓ. ઘણી વખત ઘણા લોકો તત્વની વાતોમાં, ઊંડી ઊંડી તત્વની વાતોમાં નાની નાની વાતો ભૂલી જતા હોય છે. જે વાતો માણસ માટે અગત્યની હોય, મહત્વની હોય. આટલા પેસેન્જરો બધા છે, કોઈને એમ નથી થતું કે આ બાઈ રડે છે તો કમસે કમ જે પૈસા માંગે છે પૈસા આપણે ભેગા કરીને આપી દઈએ તો એક પ્રશ્ન સોલ્વ થઈ જાય, અને આ બિચારો ટીસી છે પણ પોતાના રસ્તે પડે. પણ કોઈને રામ ના આવે. આપણે વ્યાખ્યાનો કેટલા સાંભળ્યા, સારા પુસ્તકો કેટલા વાંચ્યા, કેવા કેવા સંતો ધુરંધરો સાથે આપણે મળ્યા, એ બધી ખબર આવા પ્રસંગોમાં પડે. કોઈને રામ નથી આવ્યું કે ચાલો આપણે આપીએ, પણ આગળ એ ડબ્બામાં, ડબ્બો કહો શું કહો તમે, એમાં એક ભિખારી માં અને દીકરો દાખલ થયા. તે શું કરતા હતા? માં ને દીકરો ઠીકરીઓ રાખતા હતા. માટીના વાસણો ફૂટી જાય ને પછી એની ઠીકરીઓ હોય ને, એ ઠીકરીઓ બે ભેગી કરી અને વગાડતા હતા. માં ગીત ગાય, છોકરો વગાડે, ક્યારેક છોકરો ગીત ગાય તો માં વગાડે, એક તાલ. અને ઘણી વખત ઘણી વિશેષતાઓ છે ને ગામડામાં જોવા મળે. એમનો ફેલાવો થયો ન હોય, પણ ઘણા ગામડાના લોકોના કંઠ એકદમ સુમધુર હોય. એ કોઈ ચેનલ પર આવતા ન હોય, કોઈ મીડિયા પર આવતા ન હોય, પણ એમની પાસે કલા હોય. પેલો રાવણ હથ્થો વગાડે, એવા ગામડામાં ઘણા લોકો રાવણ હથ્થો વગાડતા હોય. એવા સુર કાઢે, ક્યાંય તાલીમ લીધી ન હોય, પણ કુદરતી બક્ષિસ. તો આ માં દીકરો એવા ગીત ગાય સરસ મજાના, ક્યારેક ફિલ્મી ગાયના ગાય તો ક્યારેક ભજન પણ ગાય. તો એ માં દીકરો જયારે ડબ્બામાં દાખલ થયા ત્યારે એમને ખબર પડી કે આ શિક્ષિકા રડે છે અને આ ટીસી હઠ લઈને બેઠો છે, પૈસા લઈશ જ. એટલે આ દીકરાએ માના કાનમાં કીધું. કયા દીકરાએ? આ ભિખારીએ. યાદ રાખજો, સારા કપડા પહેરેલા જ સારા હોય એવું નથી હોતું. ઘણી વખત ગંદા કપડામાં પણ માનવતા છુપાયેલી હોય છે. તૂટેલા ફૂટેલા કપડામાં પણ માનવતા છુપાયેલી હોય છે. માએ, આ છોકરાએ માના કાનમાં કીધું કે માં,
આ બિચારી રડે છે. પેલો ટીસી અર્થ પકડીને બેઠો છે, 20-25 રૂપિયા ખપે છે ને, તો આપણે કઈ કરીએ? માં કે આપણી પાસે તો અત્યારે છે નહીં. છોકરો કઈ નથી તો આપણે ગીત ગાઈએ. આજનો સમય આ બહેન માટે કાઢીએ. કામ કરવા જેવું છે. માં કે મને પણ મન થાય છે, બિચારી રડે છે. અને ગીત ચાલુ કર્યું. બંને જણાએ ફેંસલો કરીને ગીત ચાલુ કરી દીધું. સરસ રીતે ગીત ગાય છે, એવા મીઠા મીઠા. જેટલા પેસેન્જરો હતા બધાનું ધ્યાન એ મા દીકરો જે ગીત ગાય છે એમાં કેન્દ્રિત થયું. ક્યારેક વાતાવરણ એવું જામે ને તો જે ખીચા ખાલી કરતો ન હોય ને એ પણ ઘણી વખત ખીચા ખાલી કરી નાખે. આ મનીષભાઈ જેવા મીઠું મીઠું બોલે, ખિસ્સા ખાલી થઈ જાય. નહીં તો પછી 10,000 ને 8 રૂપિયા. તો સરસ ગીત ચાલુ છે, લોકો એકદમ ગુલતાન થઈ ગયા છે ગીતમાં. એટલી મજા આવે છે, બહુ મજા આવે છે. પછી ધીરે ધીરે લોકોએ ખીચામાં હાથ નાખ્યા અને પેલી ભિખારાને પૈસા આપે છે. આ મા દીકરાએ, ભિખારી મા દીકરાએ નક્કી કર્યું છે કે અત્યારે ગાતા ગાતા જે પૈસા થાય એ કોના નામે? આ બહેનના નામે. બધાએ પૈસા આપ્યા પેસેન્જરોએ. પછી પૈસા ગણ્યા. છોકરાએ કીધું, માં શું કામ ગણે છે? આપણને ગણીને નથી દેવાના. એમના નામે આપણે ગીત ગાયું છે, જેટલા ભેગા થયા છે એટલા આને આપી દો. આપી દીધા બધા પૈસા, ગણ્યા નહીં. પછી શિક્ષિકા બેન વિચારે છે, જેને આપણે ભિખારી કહીએ છીએ, એ આજે ઉમદા માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું. કેવું ગીત ગાતા ગાયો હતા? ગાયનો વાંધો ને. હરી બોકી સુન जब राहन पाए मेरे संग गाए, पग पग दीप जलाए, तेरी दोस्ती मेरा प्यार, तेरी दोस्ती मेरा प्यार. ये गाय बात है. વાહ, વેરી ગુડ. એટલે તું એમ બરાબર બરાબર બરોબર હે ને? હા, બરાબર. એકદમ ના પડાય જ નહીં. પૈસા જે હતા તે ટીસીને કહે છે લઈ લે તું. ટીસી કે વધારે નહીં લઉં, હું પણ જેટલા થશે થાય છે એટલા લઈશ. ટીસીએ પૈસા લઈ લીધા. કઠોર થયો ટીસી. શાયદ ટીસી પણ ખોટો ન હોય કદાચ. એની ફરજ બજાવતો હતો, થોડો ચૂકી ગયો. અગર પોતાના ખિસ્સામાંથી પૈસા આપી દીધા હોત તો થઈ શકે, પણ શાયદ તે સમયે કેવું વાતાવરણ હોય એ આપણે કહી ન શકીએ. રોજ જોય, હે? રોજ જોય, એનું રોજનું હોય. એટલે ના કરે. હા, કેટલી વાર પૈસા કેટલા માટે કાઢે એ હોઈ શકે. કારણ કે આ પ્રસંગ માટે આપણે જુદા જુદા મંતવ્ય આપી શકીએ. આ વાત હું એટલા માટે કરું છું. બીજાની જો પીડા ન જાણી, જીવ્યું તારું દૂર ને દાણી. બીજાની જો પીડા ન જાણી, જીવ્યું તારું દૂર ને દાણી. બીજાની પીડા જાણી. ભિખારી તો ભિખારી માણસ હતા. અમારા મહારાજ કહેતા હતા, કોઈ માણસ નાના નથી, કોઈ માણસ મોટા નથી. વખતને કારણે કદાચ નાના મોટા થઈ ગયા હોય તો અલગ વાત છે. અમે 4 વર્ષ પેટરબારમાં રહ્યા.
હું એક સત્ય ઘટના કહું. શિખરજીથી એ પેટરબાર 90 કિલોમીટર થાય અને રાંચીથી પણ એ પેટરબાર 90 કિલોમીટર થાય. તો અમે બેઠા હતા ગુરુ મહારાજ સાથે, અલગ મલકની વાતો કરતા હતા. ત્યાં એક ભાઈ ગુરુ મહારાજની નજરમાં ચડ્યો. એ ભાઈ થોડી વાર અહીંયા, થોડી વાર અહીંયા, થોડી વાર અહીંયા. ગુરુ મહારાજ માનવતાવાદી બહુ જ, નાના માણસની પણ પીડા જાણે અને સતદર્શનના અભ્યાસી હતા. સહેજ સદર્શનનું તલસ્પર્શી જ્ઞાન. અત્યારે સ્થાનકવાસી સમાજમાં જે 32 સૂત્રો છપાયા છે એ 32 સૂત્રોની પ્રસ્તાવના એમણે લખી છે. 32 સૂત્રોની ક્યારે પ્રસ્તાવના લખી શકે? પ્રસ્તાવના આમને આમ તો લખાય નહીં. કોઈ પણ પુસ્તકની પ્રસ્તાવના લખવી હોય તો એ પહેલા પુસ્તકનો અભ્યાસ કરવો પડે, પછી જે પ્રસ્તાવના લખી શકે કે એ પુસ્તકમાં શું શું છે. તો એમણે આ બધા સૂત્રો એમાં એ માનતા જ ન હતા. દેરાવાસી કે સ્થાનકવાસી કે દિગંબરાઓ માનતા જ ન હતા. કારણ કે એમની પાસે જૈન સાધુ સાધ્વી તો આવતા હતા, પણ અજૈન સંન્યાસીઓ પણ એમની પાસે આવતા હતા. એટલે એમના મનમાં ક્યારે પણ કોઈ માણસ માટે ભેદભાવ નહીં. તો એ મહારાજથી જુએ છે કે આ માણસ થોડી વાર અહીંયા, થોડી વાર અહીંયા, થોડી વાર અહીંયા. રહેવાયું નહીં મહારાજથી. આમ તો આદિવાસી સમાજ છે આજુબાજુ બધો, અને આદિવાસી સમાજમાં એમનું નામ છે. કોઈ પણ નક્સલવાદીને ખબર પડે કે આ માણસો બાબાજી પાસે જાય છે તો ગમે તેવો નક્સલવાદી હોય છોડી દે. બાબાજીના નામનો આજુબાજુમાં સારો એવો શું કહેવાય ઓળખ હતો. અને સાધક પુરુષ હતા. રાતના 1 વાગે જાગતા હોય, 2 વાગે જાગતા હોય, 3 વાગે જાગતા હોય, જાગતા જ હોય. સ્વાર્થી ન હતા, મીડિયાથી દૂર રહેતા હતા બિલકુલ. હજારો ધાબળાઓ એ આજુબાજુના ગામડાઓમાં વિતરણ કરતા. શિયાળો શરૂ થાય એટલે હજારો ધાબળાઓ. એ આદિવાસી લોકોની પીડા જાણતા હતા. એને પણ લાચાર સમજતા ન હતા. આદિવાસીઓને પણ પૂરેપૂરો માન સન્માન આપતા હતા. તો મારા સાહેબને કીધું કે જરાક ભાઈને પૂછી લો ને કેમ અહીંયાથી ત્યાં, ત્યાંથી અહીંયા ભર્યા કરે છે. તો મારા સાહેબ ગયા ત્યાં. એટલે પેલા ભાઈને પૂછ્યું કે કેમ તમે અહીંયાથી આમ ભરો છો તમે? પછી એને વાત કરી એટલે મારા સાહેબે ઈશારો કર્યો કે અહીંયા જ લાવો એ માણસને. એટલે એ આદિવાસી હતો માણસ. આવ્યો માણસની પાસે, પગે લાગ્યો. એ લોકોમાં ભાવભક્તિ બહુ, અને એકદમ કોરી પાટી જેવા. એકદમ અમે જોયું, મારે સાહેબ જયારે ગુજરી ગયા ત્યારે આદિવાસી લોકો નાના બાળકની જેમ રડતા હતા, મોટે અવાજે, નાના બાળકોની જેમ. બહુ લોકો નિર્દોષ, એટલા નિર્દોષ. તો મહારાજને પૂછ્યું કે તું થોડી વાર અહીંયા, થોડી વાર અહીંયા, થોડી વાર અહીંયા કામ ફર્યા કરે છે? શું છે શું? એટલે પેલા આદિવાસી ભાઈએ કીધું કે બાબાજી, મારા ઘરમાં મરણું થયું અને કાલે 10મું છે. જેમ આપણે ત્યાં 13મું હોય, એ લોકો 10મું કરે કે 10મું છે. તો ત્યાં ગુરુદેવ આદિવાસી લોકોના ઘરે મરણું થાય તો 10માનો જે ખર્ચો હોય એ અહીંયાથી લઈ જાય. એમની જે તો કેન્દ્ર ત્યાંથી લઈ જાય. ખાવું પીવું જે કંઈ કરાવવું હોય બધું ત્યાંથી. તો એ ભાઈએ કીધું મહારાજથી કાલે 10મું છે. હું પહેલી ઓફિસમાં ગયો તો એ ઓફિસવાળાએ કીધું કે પહેલી ઓફિસમાં જાઓ. એટલે હું ત્યાં ગયો તો ત્યાંના ઓફિસવાળાએ કીધું ત્યાં જાઓ. એટલે બાબાજી હું ઓફિસથી આ ઓફિસે, આ ઓફિસેથી આ ઓફિસે આમ ચાલતા હાલતા ચાલતા થાકી ગયો, બેસી ગયો છું. બાબાજી કે ગવર્મેન્ટની ઓફિસો જેવું
આ મારી સંસ્થામાં થઈ ગયું છે કે કોઈ પણ આવા માણસો બિચારા આવે પહાડી ઇલાકાઓમાંથી, એને સીધું આપે નહીં કાંઈ, બહુ પીડા થઈ મારે છે એમને. એટલે તરત જ પેલા ભાઈને કીધું લિસ્ટ આપ. બધું ખાવાનું જ લખેલું હોય, રાશન પાણી બધું. લિસ્ટ આપ્યું એટલે તરત જ ગુરુદેવ એક માણસને બોલાવ્યો કે છોડ ઓફિસ, 2 ઓફિસમાં નથી જવું. સીધા એને કીધું કે જ્યાં રાશન પાણી રાખે છે ત્યાં જાઓ, બેનને કહો બધી ચીજો આપી દે હમણાં ને હમણાં. તરત જ વસ્તુ મળી. પછી ભાઈને બોલાવે છે અહીંયા, આ લિસ્ટમાં તે ભાડાનું કેમ નથી લખ્યું? તું પહાડી ઇલાકોમાંથી આવ્યો છે, ખેતીવાડી છોડીને આવ્યો છે, કલાકો સુધી તું ભટકે છે, ભાડાનું કેમ નથી લખ્યું? એટલે તરત જ એક માણસને કીધું ભાડું આપી દો આવવા જવાનું. બિચારા ખેડૂત માણસો છે, એના આપણે ટાઈમ બગાડીએ. આપવું છે આપણને, આપણે ત્યાં પ્રણાલિકા છે, એક વ્યવસ્થા છે ટ્રસ્ટ તરફથી, તો આવું શું કામ કરો? આ પીડા, બીજાની પીડા જાણી. અને જે વ્યક્તિ બીજાની પીડા જાણે ને એ માણસ કહેવાય. આના પર આપણે ચર્ચા કરીશું. અત્યારે આટલું જ.